જય માતાજી. માતાજી એટલે શું? જન્મ દેનારી માતાજી કહેવાય ને પૃથ્વી માતાજી કહેવાય. જન્મ દેનારી માતાજી અને પૃથ્વી માતાજી. માતાજી છે. પણ પહેલી જન્મ દેનારી ને પહેલી જન્મ દેનારી પૃથ્વીનું દર્શન થાય ને ન થાય ને લગ્ન થાય ને પહેલા જન્મ દેનારી માતાજી. તો પછી આને માતાજી અત્યારે કીધા 33 કરોડ દેવતા તો એ કયા? અને એ મને નહીં આવતો. હે મને અભણસો હા પણ એ હાવ ખોટું લાગે બધું. ખોટું લાગે છે. ફિટકી દીધું હવે આ કઈ લોકો બધું ફિટ કર્યું છે ને તો ભાઈ ભૂકો હળતી તો હા પણ 33 કરોડ હોય તો આપણે કોઈની પૂજા કરવી? પાર્વતી થાવ્યો હતો પૂજાનો. હે પણ આવડે આ જન્મ એ દેનારી હાશી આવે એ હાચી ને એ હાવ હાશી શું કે આપણને માતાજી તાજીમાં 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 આપણને ખબર છે ખબર એવી. છે. બરોબર ને કે નાને મોટા કર્યા નાના મોટા કે ભાઈ બહેન આપણે બધા ભેગા રમ્યા અને મોટા કરીને આપણે પાણા પહોંચાય કેવા આપણે અને બધે મિલકત કેવું આપી. દીધું જો તો હા? કોઈ ખામી રવા દીધી માતાજી અને બધું માતાજીને પૂગે લાગવા દઈ હા. ભાઈ ખબર નથી ને અને બધી મિલકત આપી દીધી. મિલકત બી આપી દીધી તો કોઈ એને એમ નથી કીધું કે મારી પૂજા કરો. ના, નથી કીધું કીધું કે મારી- કે મારી પૂજા કરો એવું નથી કીધું. નથી કીધું કે નહીં. તો શું આ બધા હાલી નીકળ્યા? હા તો એ આ બધાને આપણે કેવી તો આમ બહાર એવા છે બધા આ મારે હમણાં આવું કહો ને કે ભગવાન એવો ન હોય. એવો તો અહીંયા કામ કરો મને અનુભવ બધો એવો આપણા મારી પાસે જ્ઞાન નથી આવડું હા પણ આપણો અનુભવ છે અનુભવ તો છે. અનુભવ તો તમે કેમ વાત કરો આવ્યો પિતાન બાર ને દદ્દુ બાર ને વિરમ બાર બધા શરૂઆત મારા જ્ઞાન લીધું ને આજની વાત કોઈ જ્ઞાન ફિટ થઈ ગયું. એમ ને હા પસાવરા થયા અત્યારે. પસાવરા થઈ ગયા. પણ પસાવરા આપણે પછી આ ધ્યાન નથી દીધું કામ જ કરીને સામે ધ્યાન દીધી છે. હા તો આ બધું ખોટી માથાકૂટ થાય. કે ભાઈ ધંધો કરો તો આ બાદ હા હા બરાબર. નકર બરબાદ. નગર બરાબર. ધંધો કર્યો તો આપણો નગર આપ કઈ ઠેકાણું ન રહે. હા ગમે એને આપણે પૂજા કરશું ના ના એક દોરા આપણે વાત નહીં રાખવાની. નહીં ને કે આ દઈ દીશે ના, ના, આપણને ના. એવું તો કઈ છે નહીં. સેકન્ડ વારે નહીં. તો અત્યારે તો આ ખોટું ચાલ્યું છે. ખોટું નહીં. જ્યાં જાવ ત્યાં પાખંડ જ પૂજાય છે. પાખંડ છે ને એ જ પૂજા કરશે બાકી કોઈ નહીં કરે. પૂજા કરવા વાળો પાખંડ અને પૂજાવા વાળો પાખંડ. પૂજા કરાવે એ પાકું. અને આપણા સંતોએ એમ હોત કીધું છે કે જો પથ્થર પૂંજ્યા હરી મળે ને તો હું જ કે મોટો પહાડ પૂંજું. સંતો ભક્તો વાતો કરે ભજન કરે. પણ કે ઈ પથ્થરની જો મૂર્તિ બનાવી હોત ને એટલે આ પડ ઘંટીનું બનાવ્યું હોત ને તો માણસ દળીને ખાત તો ખરા. આ મૂર્તિ કે કાંઈ કામ આવતી નથી, ખોટી કરે છે, જગ્યા રોકી છે. તો આ હું લેવા કે કરવું છું? કંઈ કરવાની જરૂર નથી. હે? નથી કરવાની જરૂર. કદાચ એક મંદિર ન હોય તો શું ભૂખ્યા મરી ના, જાય? એવડે ભૂખ્યા મરી જાય. એવડા ભૂખ્યા મળ્યો? ધીમા રાખી બંધ બનાવે મને એવું લાગે. હા હું એમ કહું કે એકય મંદિર ન હોય તો કઈ કમી આવે, કઈ ઉણપ આવે ન આવે કે પણ હમણાં એક છે કે પાણી ન મળે, પવન ન મળે, પ્રકાશ ન મળે, ધરતી ન મળે તો આ રહેવું ક્યાં? આ બે ત્રણ ચાર ની જરૂર ખરાખરી છે. ખરેખર ની એને સાથે પૂજા કરવાની જરૂર છે. એને પૂજા કરવાની નવરસ જરૂર. હોય તો ખોટી પણ નહીં. પણ પૂજા કરવાથી નહીં શું કાંઈ થાય? ફાયદો નહીં. ઈ આપણે આ બસાઈ રહેશે ને તો એને એ જ કરવી પડે. એ તમે નહીં પૂજા કરો તો તો તમને એ તો બસાવે. આપણે એ કોઈની તોય સત્તા બસાવે. તોય બસાવે. જો આ સૂર્ય પ્રકાશ દે છે હા, દે. બધાને દે, પાઇપી નહીં દે, પૂંછાવે નહીં દે, બધાને દે, બધાને દે ને પવને બધાને મળે, બધાને મળે છે. હે અગ્નિ બધાને મળે, આ ધરતી બધાને મળે છે. ધરતી ના નહીં પાવતી તું પાઇપી છો આ મારી ઉપર નહીં. બરોબર ને? એટલે આ રીતે જે આપણને મળ્યું છે ને એનો ઉપયોગ કરો. પૂજા કરવા કાંઈ નહીં થાય. તમને ધરતીનો ટુકડો મળ્યો હોય તો તમે જે કાંઈ વાવીને ઉત્પાદન લેવું એ લઈ લો. બરોબર? પાણી મળ્યું હોય તો પી દો. પૂજા કરવાથી તમે તરસ ન ના, ના, ન મળે મળે. એને પી લ્યો. ભૂખ લાગી તો ખાઈ લ્યો. પૂજા કરવાથી કોઈ વસ્તુ પતે એવી નથી. તો પૂજા એટલે જ આપણે કીધું છે આમને કરવા ભગતે કે આ તો પાખંડવાળા પૂજાણા હાસા જતી સતી સુપાણા આ જગતમાં કે પાખંડવાળા પૂજાય છે. શું કામ ઊભું દેવું કર્યું છે. અને અત્યારે જો આપણને એ માતાજી ભગવાન ભૂલવા જ દીધા. હવે આ દેહ ગુરુ ધર્મ ગુરુ એવા થઈ ગયા છે કે એ સોરાયો એમાં એ ફોટાને બધું મુકાયું તો એના ફોટા આવ્યા ને અહીંયા ગરુન ફોટો મૂકી દીધો.
વળે પાછી ત્યાં મંડ્યો હોય હાથથી ઉતારવાની પૂજા કરવા. એટલે બધું આમ છોડી દે પૂરું આરતી કરવા મીડા છે તાપા ગુરુ નાતે કરવા આરતી એને શું જરૂર પડે તો એને શું જરૂર પડે? એ મારે વાત તમારી જોડે થાય છે થાય છે ને? કે ગુરુ કે હા સાહેબ એટલે ગુરુ પૂજા ગુરુ થાય તમે આરતી ઉતારો ગુરુને હાથથી તો ઉતારવા પોટાય નહીં, પોટાની પોટાય નહીં. પોટા એ હવન લેવા આવે આ તમારી પાસે મારી ખોટું પડે આ ન કરવું પડે એ ફોટો છે ને ઓલા ફોટા જ એ હતા. ફોટા જ તો તમે આમાં ફેર શું પાડ્યો? શું કરે? ફોટાનું પૂજન કરવાથી કાંઈ ફેર ન પડે, ફેર ન પડે પણ એને જે શબ્દ આપ્યા હા, હોય ઈને એનું પાલન કરો એનું તો પાલન ફેર કરવું પડે. પડે. પણ તો શબ્દ જ ગુરુ છે, સત્ય છે ગુરુ. આપણે જય કોઈનું બોલાવે? ગુરુ મહારાજ સદગુરુ મહારાજની જય. જય તો સત્ય છે ગુરુ છે. રામાપીરે અહીંયા કેવી ઓળખાણ આપી કે સત્યા થઈને સતમાં ખેલો, સતની હોય હવાય. બાળકના સરને રામાપીર બોલ્યા, સતને આગળ બીજું કાંઈ નહીં. કઈ નહીં સત્ય હાલવું એ તો સત્યા થઈને સતમાં કેમ ખેલવાનું? સત્યમાં ભળાઈ ભળે જાય. જવા. થાવા જેવું કાંઈ ન નથી. થવા જેવું નથી સત્ય માર્ગે હાલવાનો રસ્તો હાલવાનું છે. નંદીઓ ગમે આ રોકાઈ જાય વાત ને તો દરિયામાં પૂગે જ નહીં. ફૂગે જ નહીં. ન પૂગે. પણ એને એવી દોટ મૂકે ને દરિયા મળી જાય. દળિયા. એ નદીનું પાણી દરિયો થઈ ગયું. થઈ તમે કદાચ એક લોટો ભરીને દરિયામાં પાણી નાખી દો, એ લોટાનું પાણી દરિયો જ થઈ જાય. દળિયો થઈ જાય એમ સતમાં ભળાઈ જવાનું છે. થાવા જેવું નથી. થવા જેવું નથી સત્ય આ ગુરુ હાલવું એને કીધો છે, ગુરુ થાવા જેવું નથી. તમે આ સતને ઓળખો ઓળખો. પહેલા, પછી એમાં ભળાય ને. એવી વાત છે. હમણાં તો એ નદીઓનું પાણી ક્યાંક ડેમમાં હલવાઈ દેવા તો એ ડેમનું પાણી કહેવાય, એ દરિયો બને જ નહીં. દળિયો. પણ એને એવી ઝપટ વગાડે ને પાળા બંધ તો રહીને જાય. જઈ એમ આપણને તે આ માયા રૂપી પાળા આડા છે. જાય. એ જ્યારે તૂટે તે આપણે પરમાત્માને પામી. બરોબર? એ આત્મા પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, એ કેવળ અનુભવ છે. કેવળ અનુભવ છે છેડે. એનો અનુભવ જ તમને થઈ જાય. એ કોઈ વ્યક્તિ નથી તો આપણે એને મળી લઈશું. આ ભગવાનનું કે નથી માતાને કે 52 કામ કરી ગયા કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન. હા શું છે? ના, મને એ જ માન્યમાં આવતો કૃષ્ણ ભગવાન હતા એના 5000 ને 200 વર્ષ થઈ ગયા. સુદામાં ટિકિટ છે હમણાં આ તો જે 7-8 વર્ષ થયા છે કદાચ નરસિંહ મહેતા બને. તો એ વખતે ક્યાંથી આવ્યા છે? તારે આ બધું ભેગું કરી દઈએ નો મહિનામાં આવે ને મહિનામાં આવે? અજમેર દરિયામાં ડૂબ 52 કામ જ કર્યા. પણ એ ઘણા પેલા 500 વર્ષ થયા તો એમ નહીં, 52 કામ જ કર્યા બાકી 52 કામ કર્યા. 53 નહીં, 51 નહીં, 52. એ 52 ગજની પાછી ધજા બાંધે. બાબા બધા ધજા. એને ધજા અત્યારે છે ને તું કે 52 ગજની. પછી આ 52 બારવું આપણે નીકળવાની વાત કરી કે આ 52માં રીસ્યો ને આ એ ધજાની પોખરી કેમ ફટફટાય? એમાં જ ફકવાનું છે. એટલે કે અમે તમે બહાર નીકળો એ બધી શાન મૂકી. નરસિંહ મહેતા 52 બહાર નીકળી ગયા. કામ કર્યા એમ નહીં, એ 52 બહાર નીકળી ગયા. એના નાચ જાત કાંઈ નતું. એ બધું છૂટી ગયું. બરાબર ને? એ બધા નાચ બારા કાઢ્યા ને તો એને મન નહીં. ભક્તિ કરતા ભ્રષ્ટ કરશો દામોદરની સેવા કે એમાં હું દામોદર એમના ગુરુ હતા. એને બધા શિષ્યને બધાને બોલાવીને કે આ કાંઈ કામ કરતો નથી, ઓલી દીકરી બિચારી રોશે, જેના સગવડ હોય ને લઈને હાલો એનું મામેરો ભરવાનું. તેથી આ બધા મામેરું એ ગામમાં કોઈ નથી ભર્યું ને દીકરીનું, એવું આમને કરી બતાવ્યું. ગુરુ હાજર રહીને બધાને બોલાવી ગયા. નાચને બોલાવી કે આ જે ઉપદેશ લીધા હોય ને એને બોલાવી લીધા કે આટલું એક આપણે કામ કરવાનું. ફરજ નાખું તેથી આવીને ઊભા રહ્યા. તો હોય ઈ આવે, ન હોય ઈ ક્યાંથી આવે? હોય જ આવે ભગવાન નો આયા નો દઈ આવે. જશ મેં રૂપ ધારણ કરીને આયા તે વાતો કરે છે ને એમ નહીં, મારે તમારું કામ હોય તો અહીંયા તમને મળવું જોવો. મારે અહીંયા તમારો ફોટો મૂકીને આ રીતે કરો તમને ખબર ન હોય તો તમને મારે મળવું જોઈએ. એમ જ્યાંનું કામ છે ને એને આપણે મળવું જોઈએ. પાછું કાંઈ મેળ આવે નહીં. પૂજા કર્યા કોઈ દી પતે નહીં. પૂજા કરે કઈ ન પતે અને બધાને જ ખબર પડતી કે આ થાળ લઈને રહું છું એ ખાવાનો નથી. મૂર્તિ કંઈ ખાવાની છે તો થાળ લઈને શું લેવા મૂકે?
પણ એટલે અણસરતા છે ને આવું એમ કહું એને ખબર છે કે ખાય છે નહીં, જે થાળ ધરાવે છે એને વાત ખબર છે કે આ ખાય છે તો નહીં, ન જ ખાય ને તો ખાતા અહીંયા ધરાવે તો ખાઈ લે કે નહીં. ખાઈ લે. આને ખવાડવું નથી, આને દેખાવ કરવો છે, આને આ પાખંડ કરવું. પાખંડ કે ભાઈ- પાખંડ ઝાઝો ભાગ એમાં બતાવે છે અનમન જોઈ ને વાતમાં આપણે જાણતા નથી પણ અનમન એવું લાગે તો બધું તું ધાર્યું જાય છે. તું ચાલ્યું મને તો કંઈક બેની ખબર નહીં પડે સદામાં ધૂળો બેને બનાવી મંદિર જેસાઈને કંઈક હતું ખબર કાઢે હું ઓટોમેટિક ત્યાં જઈશ બે બેઠા મને હા. ધૂળો ભાઈ મને કે એકદમ માવા ખાવા આવવાના કે મારી વાડી મેં કીધું માવા ખા તો તમે ખાઓ માવો હા મેં કીધું માવા ખાતા શીખડાવાય નહીં તમે આવો ઉઠીને આવું સલાહ ના તમારી દેવાય ન દેવાય. તમે આ જે મંદિર બનાવ્યું ને એ જો કીધું અમારા ઉમા પર છીટલા હા. શિરવાની નોલી હુંદામડા નવા ગામ સડિયાળે આ બધા પતા મશીન જ મૂક્યું ઊભું કર્યું છે મશીન મશીન એ પાછા ભાઈ ફરતા ગામ વાળા વધારે ગામ પડે ને તે બધી કર્યું પી ગયા માનતા આપણે કે પી ગયા આપણે જવું પડે કે ને રાહુલ જોવા મારા છોકરા માનતા કે મારે જઈ જાય મંદિર જાય દ મૂકવા જ પડે મૂકવા જ. મૂકવા પડે ને આ બધું મશીનથી ગાંઠ્યું એ કંઈ વાંધો નહીં તમે ગાંઠ્યું હા બેઠો એનો વાંધો. મને ના લઈ જવા રવાય દો મારા ભાઈને તમે બે કે આવો એક દી કે હા મેં કીધું મારો ભાઈ આવે મારશે હું જ મારીશ હા મારો ભાઈને લાવવા મારો ભાઈ લાવવો ખરો આપણે મારે ખરે બે જ મારે આ એ ધર્મ કાકી હાકી લે પેલા મને ખરો, પછી તમારો વારો છે. આમાં તો ઊભું થયું. આમે ઊભું થઈ ગયા આ ખોટું કર્યું એમ નહીં રામાપીરે ક્યાંય નથી કીધું કે મારું મંદિર બને, એમને મારી ક્યાં પૂજા નવરે કરે. છે, ક્યાં એવું તો એમને ક્યારેય કીધું નહીં, હતા તે નથી કીધું. તારે નથી હજી પાછળ શું કીધું કે હજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. પહેલા તમે જાણો, જાણ્યા વિના કેમ ભક્તિ કરજો. અને કહું એ વસનમાં હાલો કે હું તમારું વસન કે દારૂ ન પીવાય, ચોરી ન કરાય, જુગાર ન રમાય, પરમાટે ન ખવાય અને પરસ્થી ગમન ન કરાય. આ હું કહું એ વસનમાં હાલો. અને આત્માને ઓળખી પછી કે દેહ ભાવ મટાડો તમારો, તો ભક્તિ થાય ને કોઈ દી નહીં ભક્તિ થાય. તમે આ દીવાન ધૂપ ને આવું બધું કરશો ને એથી કાંઈ ફેર નહીં પડે. ઉચ્ચર થાય છે ઘી બાળ દે છોકરા થાય જ નહીં. આ છોકરા ખાવાનું બાળ જ દેવાનું. અત્યારે આ ખાય યજ્ઞ- ઓલો રવા દે. એમને આ કોડી ભરીને યજ્ઞ છોકરો ન થાય રે કોડી ભરી દીવો વાંચ્યું આપણે ઘણી વાર હાલે ને ભગવાન હવન ઓલા શંકર ભગવાનની મૂર્તિ માથે દૂધ નીકળે આ દૂધ દેડ આમ એક મોટરનું પાણી હાલે એમ દૂધ આવ્યું છે. હા એટલું હોય. એ છોકરાને પાઈ દીધા હોય તો કહી દેતા હોય તો ગરીબના દીકરાને પાંચ ન હોય એટલે લાભ થાય. લાભ જ થાય અણસરતા અને એવડા એ સંભાળે છે ને સંભાળે. કે ભાઈ આજથી અમારે દૂધ આવે, કઈ લેતા નહીં. ઓલું હા વ્યસ્ત જાય વ્યવસ્થા નહીં. આ આપણે જે શેત્રુંજ્ય ડુંગર છે ને એના માથે કેટલાય મંદિર છે, જૈન મંદિર, એ બધા દૂધ જ ધોવે. એટલે તેમ કહો એમાં ધોર્યો હાલ્યો છે. ટાંકા માટે દૂધ યાર બગાડે નાખે. તો એને નહીં ખબર પડતી કે પાણી ધોઈ નાખો તો શું વાંધો. પણ મંદિર કરવાનું કારણ શું છે મને તો એ નહીં સમજાતું. જરા જરૂર છે નહીં કોઈ મંદિર નથી બનાવ્યું, કોઈ કદાચ ને અહીંયા મંદિર બનાવ્યું હોત ને તો એ આપણને એમ થાય કે અહીંયા આપણે સીતારામ વ્યાઈ ગયા હા. આપણે તો કામ મૂઠિયું કર્યું છે ને આ મટીઓ કઈ વાળે શું છે કામ કર્યું છે આપણે વળે 10 લાખ 15 લાખ ની આવી તો મટીઓ મૂઠી કઈ. બનાવી નાખ્યું પણ અમારા ગામ હજી આ 5 વર્ષ થયા ને હા 1 કરોડ ના 4 મંદિર બન્યા ત્યાર પછી છે. 1 કરોડ ના ખર્ચ. 1 કરોડ ના ખર્ચ લે બોલો 4 કરોડ તો ગામમાંથી ઉલ્લેખ થયું શું એટલે એમાં? બેવડા સાંકડા હા સારા બેહવા થાય હે બેહવા થાય એ બે વાત આપણું ઘર નથી. દર્શક ઘરે બેઠા ગયા ઘરે ન પહોંચે ત્યારે ત્યાં જઈને બેહાય ઈ આટો કે આ મોકળા હિયાર રાય ઓલા ઈયાનું મંદિર પછીમાં બનાવ્યા બોટિયા બેઠા મંદિર લઈ હાથમાં સપટી સોખા લઈ ના સોખાઈ ન લે એમને બેહાય એવડે સોખા લઈ સોખા ક્યાંય કાઢે છે એમને બેહાય ઓલા ભૂરાજી ના દાવન સપટે સપટે હા, એને સોખા ના એ પૂજારીને કાંઈ જોતું નહીં એ પહેલા કામ કે પૂજારી ન કરાવે ના પડું હા ના સાધુને લાવવાના નહીં, મેં ના પડે અત્યારે એવું જ કીધું છે. તમે સાધુ મારા રાજ્ય પર નથી જ તે. હા સાધુ ના લાવવાનું મંદિર બરાબર બેવાનું મંદિર મંદિર બે દિવસ ઠાકરને બરોબર ને આપણે બેવા થાય બે વાત બે ને મંદિર બધા પૂજા આવે તો આને બે નો હા તો બે મારે જોતા જ આરતી રેડી આપણે કરી નવરાશ કરશું દીવો વાંચવી ક્યારે હા સાપ પાડે તો વાગે અત્યારે ક્યાં આરતી ઉતારે નહીં આરતી ઉતરે હા સાપ પાડે નહીં ક્યાં કરે
હજી તો એ આવશે તેમ સાપ આવી પાડો ગયું ને. છે સાપ પાડો બરાબર ને થાય છે. અરે ઓલા દીવા વાહીના બારા નીકળે છે ને હાથ આમાં હા, કરશે એવું બધું. એવું એ છે મશીન હા, આવે એવું આપણે નથી જોતું બહુ એવા મશીન બહુ ઘી નથી બાળવું આ લાટથી થતું જ કરાય હે? લાટથી થતું જ કરાય લાટ મફત ને આ છે ને વાપરી છે ને હા આ લાગતી ન કરતા ઘી બાળવું ન કરાય મંદિર એવો આરતી છે મંદિરે કઈ મીટર મૂકવાનું જ ન હોય ના ના મંદિર ઊંચું મૂકવાનું અહીંયા મીટર ન હોય અહીંયા બધા મંદિરે એમાં જ હાલે પાછું હાલે ના કોઈ કઈ ક્યાં નહીં કે આ ધર્મ છે ધર્મ છે ધર્મની ખબર જ નહીં એમણે કીધું કે ધર્મથી એ પીવે છે ધર્મના એટલે બીજા હાલવા એમ ક્યાં આ એમ હાલો છે એમણે બીક લાગે એક તો બધા લાગે આ બીક કાઢ નાખો એનું કામ છે એનું કામ છે એનું કામ છે આપણે શરમાળ ગયા અહીંયા નાગની મૂર્તિ મૂકવી ને બધું કે પગે લાગી પણ હાસો નીકળે ઠીકીને જાય એ ઠીક છે એમ હાસો ભગવાન આવ્યો હોય ને મુંગટ પહેરીને ધનુષ બાણ લઈ તો આપણે એમ કહેવાય કે આ બહુ રૂપિયા છે એને વેર કીધો બહુ રૂપિયા માને બહુ રૂપિયા કદાચ આમાં મળ્યા હોય તો મળે નહીં મળે મળે એવું છે મળે એવું છે જ ને. હોય એ મળે કઈ કોઈ મળ્યો જ નથી કોઈ મળ્યું જ નથી ક્યારે કોઈ ક્યારે મળ્યું મળ્યો કોઈ કોઈ નથી મળ્યો. કોઈ જ નહીં વાતમાં મળે છે વાત કરે છે ને કોઈ લોકો ફીટકી દીધું છે ને આ ફીટ ગઈ. વાતમાં મરેલા હજીવન કરે છે હવે સકાળ જો ખાંડ નાખેલા હજીવન કીધી નાખે અને પાછું કે 1000 હાથ વાળો હવે 1000 હાથ આ બે હશે તો નહીં સરખાવું હકોરવા જોવા છે એમાં 1000 હાથ વાળી કેમ હોય હું એનું કે પણ આ 1000 હાથ વાળા એટલે આ બધા મળીને જે કરે છે હા, ને, એ. એ 1000 હાથ વાળા બાકી તો કઈ એમ નહીં જ બને એવું આ માણસ નહીં જ બધા મંદિર બને માણે બને મોદે કયું માણસ નહીં જ ઘરે એ ગળ્યું છે રેઠું કઈ થયું નથી થયું. તો ભાઈ પૂંજાય માણસ નહીં જ કરતા માણસ કરે પણ માનતા એવું માણસ જ કરે માણસ કરે પરસાદી માણસ ખાય છે તો એમાં એને હું લેવા દો હવે મંદિરને કઈ લેવા જવાનું પણ આપણે અધોગતિ છે પણ ઊભું તો આપણે જ કીધું છે આપણે ઊભું કર્યું. પછી સંભાળવું જ જોઈશે એટલે ગઢિયા કહેતા કે પહેલા વિચાર કરજો હા, કારણ આ તમે ઠેઠ સુધી સંભાળી શકો એવું હોય ને તો કરજો ને કરતા નહીં આપણે એ આપણે પેટી ખબર બાયની પેટી દુઃખ જ છે ને દુઃખ જ છે નો કરવાનો ધંધા કે ન કરાય થોડો ના હોત ભાઈ આ તે પેટે નુકસાન કર્યું કહેવાય આ નુકસાન કર્યું કહેવાય ને અમારે ભાઈ. ત્યાં કાંઈ ફરતા ગામડા પીગેલા બધા આવું પડે કંઈક માનતા કર્યું એટલે તે અમારા ત્યાં એમ કહે આઈ છે રહી કે છે. અમારા અહીં એમ કહે છે હા. કે આપણે આ મંદિર કીધા ને હવે કે વાયની પેટીઓ આપણને સંભાળશે અમારે ગઢ ગયા આવું કીધું છે. કરી ગયા. એમ નહીં કે એમ નહીં. વાયની પેટીઓ તો એમ કહે છે કે આ હળદ તું જલાવતા જા હવે આ દાજવી એવું હા, ન એવું એવું કે એવું ક્યાં કરે લોકો એનાથી કોઈ કંઈક લાભ અમારે એક થાય મેલડીમાં બે રહે ને હમણાં હા તે મેલડી બે રહે કે મારો છોકરો હતો એ હાથ ધૂણ ધૂણ કરી ના ધૂણે બરોબર છોકરાને બહુ સ્વભાવ. અહીંયા ધૂણે એમ ધૂણે બે હવાર માર પૈકી લાગે પાક ધૂણતા બંધ ન હતા માથે તમે અસ્તર જવા જાઓ હું આમ ચાલ્યું છું હા મેં શું છે તે મારા થપાટ કર્યા આમ દાદા કે માનતા નથી કે હા દાદા બેલનું ખાઈ જશો કીધું હા વિધાને નાખું ખોટો કીધું હા ખોટો ઉગે ભાગી થઈ ભાઈ હા, બહુ ઘર ભેગી થઈ ગઈ. લ્યો બોલો હવે આમાં ક્યાં માતાજી જાય અને મારા ભાઈ કીધું આ માથે શું મેં આ ઘરે બે હારું ત્યાં બે રહેશે કીધું હા બીજું ધંધો કરતા નથી કીધું મારા ભાઈ જીતી લીધા પિંગઈ જાય ધંધો જ નથી કરતા કીધું કંઈક ધંધો જ કરવો ધંધા કરતા શીખડાવો આવો આવો ઊંધા માર્ગનો સારો. આવો ધૂણવાનું મારા ભાઈ વગર બોલ્યા ઘરે જઈ જતા તો લાવવું જ ન હોય તે રાજી ભાવ ને મેં એવું કીધું હા, તે રાજી બરોબર. તમે કેરા કાંઈ ઉભા હતા. આ તે હારું તમે કીધું આમ તો ફરતા બી ધંધો જ કરતા આપણે શું કે બે અહીં ધૂણ ધૂણ જ કરો છો કીધું હા આમ તો આમ આ બે ધૂણ હારું તો બે થઈ બે બંધ થયા હવે કેવું પકડ્યું જુઓ ન ખાવાનું હે ન કરવાના ધંધા કરે ન કરવાના જ કરે છે અને આ તે આ ડાલ્યું આ કોઈ ઘટગ્યા ને કોઈ મળ્યું જ નથી મળ્યું જ નથી. તો આ વળે ક્યાં છે એ કરતા સમજ્યા એટલે આ બધો છે ને આ બધી ટૂંકમાં તો અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા છે અને હજી ઊભું જ થતું વધતું જ જાય વધુ અણસરતા તો વિધિ પાછી વધે જ ઘટે વસાડા નહીં. 20-25 વર્ષ હારું રહ્યું તો પાછું. હા વસાડા સારું થયું હતું અત્યારે પાછું ઉખડ્યું છે પાછું. કાંઈ પણ નાના પૈસો હાથમાં નતો તો સમરા કાઢી દે. પૈસો નતો આપણે રાહ તો ખાવા તારે નતું. હવે એમાં મંદિર ક્યાં ક્યારે બાંધ બાંધવા? હવે અત્યારે પૈસા પેટનું કરવું કે મંદિર બાંધ અને અત્યારે પૈસા ઉભરાણા છે ને હા ઝાઝા વાપરવા મળી જાય લક્ષ્મી રમવા નીકળે પછી રમવા નીકળે છે. હા? કહેવાય એ તો હા પડે હા તો એ હા પાડવી લો પડે પડે એવું છે. રમવા નીકળે છે
આપણે 100 રૂપિયા ગુલામ નતા નતા 100 રૂપિયા નતા અત્યારે એના લાખ લઈને ફરે લાખ છોકરા રૂપિયા ગુંજામાં લઈને ફરતા હા તેથી ગઢિયા વિના જાન ન હાલે ન હાલે અત્યારે છોકરા છે ને પણ છોકરા છે પણ પૈસા અત્યારે તમે ભાવ ખાવ ને કે મન નહીં થાવ તો કે ભલે રહ્યા એ ઉંમર વાળા છે. બે અવાજ બે અવાજ દો દો ને. આપણે હાલો હાલો સમજે બેઠા ઊભા ન થઈ હા ઊભા ન થઈ શકે બાવડા ચાલવા દો ને ભલે બેઠા બે અવાજ દે નકર ભૈયા 100 રૂપિયા અત્યારે રૂપિયા વાળો કહેવાય તો લ્યો હવે એના બદલે ક્યાં પૂછ્યું આ કરોડની વાત હોય છે કરોડોની વાતો કરોડ હોય તો જરાક પૈસાવાળા કરે ને પૈસાવાળા ન કરાય આ પૂંજાથી પેટ ભરાય બહાર બેઠો અને ઓલા મંદિરમાં બેઠો ને એ પેટીઓ ભરાય અહીંયા મોટી પેટી મૂકી અને પેટી પૂછી વળે દાન કેવું આવે હોનાનું 5 કિલો હોનું આવું દાન હવે 1 તોલાના 1.5 લાખ હવે એ 5 કિલો આવે એટલે એ બાકી મૂકે ત્રિપાલ બાલાજી બે દાણ જી આવ્યા હા સામે આપણે લ્યાના સળવી ને હા હા આવા ટાઈમે હા કાલે આવા ટાઈમે બહાર નીકળે એ તારી એટલી લેન લાગે 24 કલાક 24 કલાક દેવાનું અને ત્યાં જઈને આપણે કાં વાળ ઉતારી દાન દેવાનું દીકરી હોય એને કારણે હોનાનું દાન કરો બીજું પૈસાનું દાન નહીં કરો પૈસા નહીં હોનાનું લાવ વાળનું એટલે તેમ દર્શન કરવા જ્યાં તક નથી ગયા કૃષ્ણ ભગવાન મૂર્તિ છે નાખશું ને દર્શન કર્યા એટલે કાંઈ લાભ થયો ના મને કાંઈ લાભ મને લાભ ન થાય મને પસાર જ ખબર છે કહું છું લાભ ક્યારેય ન થાય પૈસા હોય તો ફરવા જોવાય ને પૈસા તો જાય જોવાય એ નહીં ગવાય જ એટલે હું જેમ કહું ઘર છું, પાલન તે ના ના ન ન કરે કરાય આપણે પાસે સગવડતા ફૂલ હોય ને તો જવાય તો જોવાય નથી મારે ફૂલ સગવડતા નથી પડતો હું એકદમ હરમેજ કરીને જી આવ્યો હતો બરાબર હા, પૈસા તો બહુ નતા હા પણ તો એમ હિંમત કરી કે લાવવાના આયા છીએ તો તો પૈસા હવે આપણા જોતા થઈ જશે એવું કામ કરીને જતા ને તો છોકરા રડવા મંડી જતા ને પછી વી જાય જાય. એટલે દુનિયા જોવા જેવી છે હજુ ને જોયા જેવું છે એટલે અને તમે આપણે જોવા જ ખેતી જાય જોઈએ. આપણે તો ખેતી રસ્તામાં જોવાનું આવે બધું કહું તમે જોવા જ જાય જોવા જ તમે જાય. દર્શન ના કરવા દર્શન કરવા નહીં જાય ગરડીને હું જોઈ નહીં એમ ને એ બધા જાતા ને દર્શન હું લેનમાં ન ક્યારે છોડું હા બસ બે ફરતા ફરતા ફરી બરાબર આ તો બાલાજી હું લેનમાં નથી જો હમ અમે વિશ્રામભાઈ ને મારું રામભાઈ રબારી બધા લેનમાં ચડે પણ હું પથ્થરભાઈ ન સીડ્યા ગુંજરો આપણે વાળ જોઈને મંદિરે બેઠા આખી રાત ખબર પડે તો ન આવ્યા 9 વાગ્યા તો ન આવ્યા નો આયા પછી પેલા બહુ રહ્યા હવે આપણે હાલો મંદિરે વ્યાજ છીએ કપાસ ઉતારે ધર્મશાળા બરાબર એટલે ધર્મશાળા વ્યાઈ ગયા બપોર વાસા હમ ઉતા શાંતિ આપણે આવ્યા નહીં આ દિવસ કેળે આવ્યા બધા તો તે આ બધા ઝૂઠા ને દેવો ને ભગવાન ભગવાન તો કે હિસ્સે જ ને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં શું ના હોય એમાં કાંઈ ન કૃષ્ણ ભગવાન ક્યારે એમનું સારું નથી કર્યું હા. ભાણાનું સારું નથી આપણું અત્યારે સારું કર મરી જાય કેળે અને વાયલી પેટે એમની હા વાળને પેટે ભરાશ ને વાયલી અને પેટે એમને જોવો ને વાયલી પેટે દારૂ પી પીને બાઈ જાય બાઈ જાય જાદવા થાળે કીધ નાખી છેડા દીત કીધું હા એ જ કીધું આ બધું આવું હાલી ગયો હાલી. નકર કોક એમનો વયસમાં હારો થાય ને કંઈક એના હારા કામ હોય પણ કોઈ એવું કંઈ બતાવતું નથી એ આપણે બધા કુંભાર વરિયા હાંકના કુંભાર હતા હા એ બહુ ભાને ને હા. બધા ઘરેથી ફોન લેતા ગયેલા કીધે થવાનું થોડું થોડું જે મૂકવાનું હમ હમણાં વિશાળભાઈ ગુંજિયા મોટા પાડી રહ્યા હા બધા ચાપડિયા કે મોટું ખોરડા એવડે હા એ જ ફોન લઈને જતા એમ અમારે ફોન નથી અમારે કે લેનમાં ઊભું નથી રહેવું હા મારે ઊભા રહ્યા અને એ બધી બપોર આરતી થવાનો ટાઈમ થયો ને હા. ત્યાં બધું બંધ થઈ ગયું હા આરતી થઈ ભગવાન દર્શન કરી લીધા તો કઈ વાત નહીં કરી નયા હતા એ તો બીજા સાંજે આવ્યું તો બેઠા એક બાબરે પૂજા જ કરી લીધી નહીં અમે પેલા ખેટલાવાળા ભકાભાઈ ને હા એ કે મને કે આજે હાલો મારે રામસાગર લેવા મેં ક્યાં હા તો કે અંજાજ ડ્રાઈવી કે અહીંયા હું કહું મળે અંજાર અંજાજિયા તો મેં ભાડું કેટલું કે મારું ઓલું કૂપન છે આંધળાનું છે બરે હા અને તમને એકનો મફત કે આજે એમે જ્યાં અંજાય કે ભાઈ રામસાગર લેવો છે તો કે અહીં એવો ન મળે કે તમારે તુમરાનો ને એવો બધો જોતો હોય ને તો તમારે કે રવું જોવા ઠેઠ ઓલા હું ઓલા બોટાણા ભગતનું બોટાણા નથી ભગવાનને લઈ જાય આમ જશે આપણે તો એ નથી તમને ખબર વાતમાં આવે ગાડામાં કે લઈ જાય એ ભારત ડાકોર. ડાકોર ડાકોર બોલ એ કે ડાકોર તમને મળે આ બધું બરે હવે ક્યાં અંજાર ને ક્યાં ડાકોર કદાચ ડાકોર જાય ડાકોર ગયા પણ અમારે ક્યાં ભાડું દેવું એ તો ઓલું આંધળા લાયસન્સ એક આજે ફરીમાં ત્યાં ગયા
ત્યાં રામશંકર કાઢ્યા 500 જ માંડે કારણ કે 500 નો જ દેવાનું એટલે 500માં 1000નું સરકારનું ભાડું આપણે બગાડ્યું 500 રામસાગર લઈને અહીંયા પાછા પછી મને કે હાલો ને મંદિરે જઈ દર્શન કરવા મેં તેમ ક્યાં ભાડો એ છે ને દર્શન કરજો જ્યાં 12 વાગ્યા કે હવે કે ભગવાન હોઈ જાય સુઈ જા પછી સુઈ જાય ટાઈમ થાય તો પછી તમે કે 15 દેવાય કે વાયલી બારી દર્શન કરી લ્યો મેં કહે ભાઈ ઠેઠ કાઠિયાવાડમાં 500 નો રામસાગર લેવા આવ્યા એ ફ્રીમાં છે એટલે આવ્યા હવે 15 હોય ક્યાં અમારે દર્શન ના દેવા એટલે કીધું અમારે હવે દર્શન થઈ ગયા એટલે આવું થાય કહું છું અમુક આના જાય પૈસા લેતો ને જવા દા બીજી દ્વારી ભગવાન દર્શન કરી 4 વાગે કે જાગે ભગવાન તાવ બેહો મેં કે ભલે ઉતા હોવા દો એમની નિંદર નથી આપણે બગાડવી ભલે ઉતા હોવા દો કીધું આવું હાલે છે એવું હાલે દુનિયામાં હાલે તેનું માનું જાગે થાય હા આપણે ઉભા થાય તો દર્શન કરવા ન થાય પેલા જોઈ જાય કે બંધ છે એટલે બંધ એટલે પછી બે જવાનું બે રહેવાનું આપણે ગરદી નહીં ધક્કા થઈ ગરદમ ધક્કા થઈ ગયો શું પણ જઈ આપણે એવું પેલા નાનપણથી અનુભવ થઈ ગયો છે ઘણા ટાઈમથી અનુભવ થઈ ગયો જૂઠા દેવને મનાવે આ દુનિયા જૂઠા દેવને મનાવે હવે માને એવું છે ને તો અહીંયા મનાવે અને ઓલા ટોકરા મોટા બાઈ જાય સૂર્ય ભગવાન બ્યારો હોય છે એ બોગસ માણસને બધા ફસાવાના રસ્તાના ટોકરા બાંધ્યા આ ટોકરા મોટા બાઈ આપણને ફસાવાના બાંધ્યા છે હા નાના માણસો ફસાઈ ગયા છે ને હા અને પૈસા કાઢી નાખ્યા છે ને કાઢી લે. કરોડ રૂપિયા દાન આપી દેવા તે આદે જીવતા છે દાન ગામના ન આપે આપણે ગામના ના આપે મુસલમાન ન કંઈ ખાય મુસલમાન મંદિરે જઈને દે આવે સમજ્યા અહીંયા 5 કરોડ લોહી આપી દીધું અહીંયા ઘણા કરી 5 કરોડ આપ્યું નાના માણસો બધા 500 રૂપિયા જમીન લઈ દીધી હોત તો અરે તો બીજા રાજી આશીર્વાદ ભૂલે જ નહીં જિંદગી જ ન ભૂલ ન ભૂલે કઈ થાપડા કરી એ વાળી પૂજે લાડુ બનાવી ખાઈ છે ખાય છે હવે લાડુ ખાતા નહીં બિચારા ચોખા ઘી સિવાય ન ખાય લાડુ જ ખાય આપણે પાંચ લાડુ લાડુ ખાય લાડુ પૈસા એટલા કરોડ રૂપિયા લઈ લીધા અને ઓલા અમારા બાપુએ કીધું ને કે ભાઈ નીલકંઠ તો જે કંઠમાં જ્યાર રાખ્યું હોય ને એ નીલકંઠ કહેવાય લાડુડિયું ખાય આને નીલકંઠ ન કહેવાય તો કે આ આવું બોલ્યા કે માફી માગવી જોઈશ કે હાસું કે એને માફી માગવાની હાસું એમ નાખી ભૂલ થઈ જાય ભાઈ એને કેવું પડે હા બહુ હાસું કહેતા એને હે બહુ હાસું કહેતા હાસું કહેતા એને પછી ભૂલ મગાવે અને ખોટું કહે છે ને વાહ કરે હાસું કરે એને જાત દઈને મારી વાત નહીં દયાનંદ સરસ્વતીને જાત દઈને મારી નાખી હાસું કહેતા ગાંધીજી હાસું કહેતા ગોળિયા દીધા ગોળી દઈ દીધા દઈ દીધા જ દઈ નહીં. દીધા આપણે નજર આમ બન્યું હા એ તો હમણાં બન્યું છે ને નકર તો કોઈ ખોટું માને રાજુભાઈ બુદ્ધ ભગવાનને જાત દઈને મારી નાખી બુદ્ધ ભગવાન ખેડૂતનો મુદ્દો પર રાજુભાઈ નો પૂછી દીધા એ હાસું જ કરતા. હાસું જ છે આ એ એ હાસું 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 કહેતા કહેતા. જેલમાં પૂછી જેને હાસું કે એટલે આ ખેડૂત તમને રળીને દે રળી. આ જગતનો તાત છે અને તમે લૂંટવાના ધંધા કરો કરો તો એને જેલમાં પૂછી દીધા જેને પૂછી દીધા. આ બધું આવું પાખંડ હાલે છે સદગુરુ મહારાજ તો સત્ય છે ને એની જય બોલાય ને સત્ય છે ગુરુ છે સદગુરુ મહારાજની જય.